મારું નામ રિયા છે. હું 18 વર્ષની છું. મારી બેન 25 વર્ષની છે, જેના લગ્ન એક બહુ જ દેખાવડા છોકરા સાથે થયેલા છે. મારા જીજા, જેનું નામ છે રીતુલ. રીતુલ બહુ જ દેખાવડા છે અને હોશિયાર છે. મારી બેન બહુ રૂપાળી નથી, પણ હું બહુ જ દેખાવડી છું. મારા જીજા ઘરે આવે એટલે મારી સાથે બહુ જ મસ્તી કરે. મને લાગતું કે એને હું બહુ જ ગમું છું. એક દિવસ મારી બેન અને જીજાએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો અને જોડે મને પણ લઈ ગયા. અમે લોકો માઉન્ટ આબુ ફરવા ગયા. એક રૂમ રાખી, એમાં એક ડબલ બેડ હતો અને એક સિંગલ બેડ હતો. મારા જીજા ક્યારેક ડ્રિંક કરતા. આખો દિવસ ફરીને અમે રાતે રૂમમાં સૂવા આવ્યા. બેન અને જીજા એમના બેડમાં સૂઈ ગયા અને હું મારા સિંગલ બેડમાં. રાતના 12 વાગ્યા હશે. મારી બેન બહુ જ થાકી હતી, એટલે તેને બહુ જ ઘેરી ઊંઘ આવી ગઈ. હું અને જીજા બંને વાતો કરતા હતા. એમને ઊંઘ નહોતી આવતી. જીજાને મારી સાથે ઈચ્છા હોય એવું લાગતું હતું. એને ક્યાંય ચેન નહોતું પડતું. પણ ચોખ્ખું મને કહી ના શકતા હોય એવું લાગતું હતું. તે ઊભા થયા અને ડ્રિંક લીધું. મને કીધું કે તારે પીવું છે? મેં ના પાડી. પણ તેણે કીધું કે મને કંપની આપ. તારી બેન સૂઈ ગઈ છે, હું એને નહીં કહું. બહુ જ ફોર્સ કર્યા પછી હું ના ન પડી શકી. અમે બંનેએ ખૂબ ડ્રિંક કર્યું. મને કોઈ ભાન નહોતું. જીજા પણ બેકાબૂ હતા. એમના બેડમાં જવાને બદલે મારા બેડમાં જ મારી પાસે સૂઈ ગયા. મારો હાથ પકડીને કહ્યું, રિયા, મને તું બહુ જ ગમે છે. હું કોઈ ભાનમાં ન હતી. જીજાને આ તકનો લાભ લેવામાં કોઈ અડચણ નહોતી. તેણે મને એની ઉપર લઈ લીધી. બહુ જ જોરમાં મને બથ ભરી લીધી. ધીરે ધીરે મારા કપડાં કાઢવા લાગ્યા. મને બચકા ભરવા લાગ્યા. મને કપડાં વગર એમને એમ જોઈને એના પર કાબૂ કરવું મુશ્કેલ હતું. પછી મને સીધી સુવડાવી અને મારી ઉપર આવી ગયા. મારા હોઠ, મારી ડોક, મારી છાતી, પેટ, જાંઘ, મારા શરીરનો એક પણ ભાગ બટકું ભરવામાં બાકી નહોતો લાખ્યો. અને પછી સવારના 6 વાગ્યા સુધી તેણે મારી જોડે સૂખ લીધું અને મારી હાલત ખરાબ કરી નાખી. સવારે મારી બેન જાગી એ પહેલાં જ એના બેડમાં જતા રહ્યા. હું જાગી ત્યારે નશો ધીરે ધીરે ઉતરતો હતો, પણ મને આખી બોડીમાં બહુ જ દર્દ હતું અને સમજાઈ ગયું કે મારા જીજાએ ડ્રિંક આપીને મારી હાલત ખરાબ કરી નાખી. હું કોઈને કહી શકું એમ નહોતી. બસ પછી મેં નક્કી કર્યું કે હવે જિંદગીમાં ક્યારે એની જોડે ક્યાંય ન જઉં. એના પછી હું ક્યારેય એની સાથે ક્યાંય જતી નથી. મિત્રો, વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને વધુ આવી રોમેન્ટિક વાર્તા માટે સબસ્ક્રાઇબ કરજો. આભાર.